ઓન્ટરપ્રિન્યોર્સ એ એવરીડે કોઈક ને કોઈક ફાઇટ કરતો હોય. મારું એવું માનવું છે કે ફૌજી પછી જો દેશની સૌથી વધારે સેવા કરતો હોય તો એ એન્ટરપ્રેન્યોર છે. એ છે ને સૌથી પહેલાં ભાડું ચૂકવે, પછી છે ને સેલરી ચૂકવે, પછી લાઇટ બિલ ચૂકવે, પછી રો મટીરિયલના પેમેન્ટ કરે, પછી ગવર્મેન્ટના ટેક્સીસ, અને છેલ્લે કાંઈક વધે તો એ પોતાને ઘરે લઈ જાય. એટલે બધાનો પેટ પાળીને પોતાના પેટમાં નાખતો હોય એ વ્યક્તિનું નામ છે એન્ટરપ્રેન્યોર્સ. અને એટલે જ એન્ટરપ્રેન્યોર્સ છે ને બધી જ જગ્યા ફસાયેલો હોય. કસ્ટમર એક્વિઝિશનમાં, નવા સેલ્સ કરવામાં, પેમેન્ટ કલેક્શનમાં, સ્ટોકમાં, એ બધી જ જગ્યામાં એ સ્ટ્રગલ કરતો હોય. એક જગ્યામાં નહીં તો બીજા જગ્યામાં. એ ધંધો વધારવા જાય તો ટીમ મેનેજ કરવામાં સ્ટ્રગલ કરે. ટીમ સારી હોય, ધંધો વધારે તો ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટમાં ચક્કરમાં ફસાઈ જાય. તો અમે પ્રોગ્રેસ એલાયન્સની અંદર એક એવો લક્ષ્ય લઈને ચાલીએ છીએ દેટ વી શુડ હેવ 360 ડિગ્રી ગ્રોથ, 360 ડિગ્રી ગ્રોથ.